નમસ્કાર દર્શક મિત્રો, કને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ સાથે હું સુનિલ પરમાર. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની ખબરો ઉપર. ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી. આજે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની શક્યતા છે. આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ રહે તેવી આગાહી કરવામાં આવી છે. નર્મદા જિલ્લામાં મનરેગા સહિતના વિકાસ કાર્યોમાં થયેલી ગેરરીતિના મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ બરાપો ઠાલવ્યો છે. નર્મદામાં જાહેર કાર્યક્રમમાં મંચ પરથી સાંસદ મનસુખ વસાવા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતા ઉપર વરસ્યા હતા. રાજકોટમાં સાપર વિસ્તારમાં રખડતા શ્વાનોની સમસ્યાએ ફરી એકવાર માસૂમનો જીવ લીધો છે. સાપરમાં રહેતા 5 વર્ષના બાળક પર 4 થી 5 રખડતા શ્વાને અચાનક હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા મોત નીપજ્યું. દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ઝડપથી વધારો જોવા મળ્યો છે. કોરોનાની ગતિમાં વધારો થતાં સામાન્ય લોકો તેમજ વહીવટી તંત્રની ચિંતા વધી છે. હાલમાં દેશભરમાં સક્રિય કેસોની સંખ્યા 1200એ વટાવી છે, જ્યારે અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. આજે 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 25.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એવીએસ ટર્બાઇન ફ્યુઅલના ભાવમાં પણ 2391.27 રૂપિયાનો ઘટાડો થયો છે. ભારતમાં મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડતી બુલેટ ટ્રેનનું ટ્રાયલ જાપાનમાં શરૂ થઈ ગયું છે, જે પછી ભારતમાં આવશે. ભારતમાં બુલેટ ટ્રેન આવે તે પહેલા જ યુદ્ધ સ્તરે કામ ચાલી રહ્યું છે. ભારે વરસાદને કારણે સિક્કિમમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ છે. ભૂસ્ખલન અને નદીઓના વહેણને કારણે પહાડી રાજ્યમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. ભારતીય હવામાન વિભાગે થોડા દિવસ પહેલા જ પૂર્વાંચલમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ શનિવારે પાકિસ્તાન સાથે જોડાયેલા જાસૂસી કેસમાં દેશભરમાં 8 રાજ્યોમાં 15 સ્થળોએ મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવ સાથે જોડાયેલા શંકાસ્પદોની જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મુંબઈ ઇન્ડિયન્સ સામેની ક્વોલિફાઈ બીજી મેચ રમાઈ તે પૂર્વે પંજાબ કિંગ્સની માલિક પ્રીતિ ઝિંટાએ બનાસકાંઠામાં સુપ્રસિદ્ધ મા અંબાના સને પહોંચી હતી. આજની આઈપીએલ ક્વોલિફાઈ બીજી મેચમાં પોતાની ટીમ પંજાબ કિંગ્સ વિજેતા બને તે માટે માતાજીને કામના કરી હતી. એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપમાં 31 મેના રોજ વેલિન થ્રોના નવા ભારતીય ખેલાડી સચિન યાદવે કર્યું ધમાકેદાર પ્રદર્શન. સચિન યાદવે સિલ્વર મેડલ પોતાના નામે કર્યું. તો આ હતા સીજી એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. નમસ્કાર.